નમસ્કાર મિત્રો, નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક વિમાન દુર્ઘટના બની, જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કાઠમંડુથી પોખરા 18 મુસાફરોને લઈને જઈ રહેલું સૂર્યા એરલાઇન્સનું વિમાન ટેક ઓફના તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટનામાંથી માત્ર એક પાયલોટને બચાવી શકાયું હતું. હવે આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. નેપાળમાં જેટલા પણ એરપોર્ટ છે તે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ઘેરાયેલા છે. આ કારણે અહીં લેન્ડિંગ અને ટેક ઓફમાં તકલીફ આવી હતી. અહીં એરપોર્ટ પર અપડેટ ટેકનિક નથી અને તેના કારણે લેન્ડિંગ સિસ્ટમ સારી નથી. અહીં નાની ભૂલ પણ મોટી ઘટના બની જાય છે. દર વર્ષે નેપાળમાં કોઈને કોઈ વિમાન ક્રેશની ઘટના બનતી રહે છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.